નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ પરથી આપણને એ ખ્યાલ આવે કે આખા ચેપ્ટરની અંદર આપણે પ્રકાશને રિલેટેડ વાત કરશું. શરૂઆત કરીએ. અહીંયા તમને એવું આપેલું છે કે પ્રકાશ પહેલા તો પ્રકાશ જે છે એ કહેવાય કોને એના વિશે આપણે જોઈએ તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો ને પ્રકાશ કહેવાય. અહીંયા તમને એવું આપેલું છે કે આંખમાં સંવેદના ઉપજાવતા. હવે અહીંયા જોવો જોઈએ, સંવેદનાનો મતલબ શું થાય તો કે સંવેદના એટલે કે દાખલા તરીકે ટોર્ચ જે છે એ તમારી આંખ સામે રાખો તો તમારી આંખ જે છે બંધ થઈ જાય. તમે સૂર્યની સામે જુઓ તો સૂર્યની સામે આપણે ઝાઝા સમય સુધી જોઈ શકીએ નહીં, તમારી આંખ જે છે એ તરત ને તરત બંધ થઈ જશે. અંધારાની અંદર જે છે આપણે ડાયરેક્ટ પ્રકાશની અંદર રહીએ તો પણ આપણે આંખની અંદર જે છે એ કંઈક સંવેદન અનુભવાય છે. તો એ જે સંવેદન અનુભવાય છે એને સંવેદના તરીકે ઓળખ્યા છીએ. ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો. હવે જો અહીંયા એક શબ્દ તમને આપેલો છે વિદ્યુત ચુંબકીય અને અહીંયા આપેલ છે તરંગ. તો પેલા તરંગ માટે આપણે જોઈએ તરંગ એટલે શું તો કે તરંગ એટલે કે ધોરણ 9 ની અંદર તરંગ વિશેનું એક ચેપ્ટર જે છે આવતું, જેની અંદર બિનયાંત્રિક તરંગો, લંબગત તરંગો, સંગત તરંગો, ઘણા બધા તરંગો વિશે આપણે અભ્યાસ જે છે કરેલો હતો. હવે તરંગ એટલે શું તો કે તરંગ એટલે કે અવકાશમાં કે માધ્યમમાં થતી વિક્ષોભની ગતિ. હવે પ્રશ્ન એવો થાય કે આ વિક્ષોભ એટલે શું તો કે વિક્ષોભનો મતલબ એવો થાય કે ખલેલ પહોંચાડવી. વિક્ષોભનો મતલબ શું થશે તો કે ખલેલ. હવે આને સમજવા માટે એકાદ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ પાણીની ડોલ જે છે એ કમ્પ્લીટ આખી સંપૂર્ણપણે ભરેલી છે અને એ પાણી જે છે એ આપણે થોડા સમય સુધી રહેવા દીધું એટલે સ્થિર થઈ ગયેલું છે, સ્થિર પાણી છે ટૂંકમાં. અને એની અંદર તમે જો કાંકરી નાખો, કોઈક પથ્થર નાખો તો પણ, અથવા તો કાંકરી નાખીએ તો એની અંદર આપણને આ પ્રકારના જે છે એ તરંગો જોવા મળે. આ પ્રકારના તરંગો જે છે આપણને જોવા મળશે. આ તરંગો જે છે એ ડોલની સપાટી સાથે અથડાય અને ફરીવાર પાછા નજીક આવશે, દૂર જશે, નજીક આવશે, દૂર જશે અને થોડીક ક્ષણો બાદ જે છે એ પાણી સ્થિર થઈ જાય. ફરીવાર પાછું તમે જે છે એને આપણે ખલેલ પહોંચાડીએ, એનો મતલબ કે એની અંદર કાંકરી નાખીએ તો આ પ્રકારના તરંગો આપણને જોવા મળે. એનો મતલબ કે તરંગ એટલે શું તો કે અવકાશમાં કે માધ્યમમાં થતી વિક્ષોભની ગતિ, કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ તો કે તરંગ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર વિક્ષોભનો મતલબ શું થાય? વિક્ષોભનો મતલબ થાય કે ખલેલ પહોંચાડવી. ખલેલ ટૂંકમાં આપણે દેશી ભાષામાં કહીએ તો સળી કરવી. એમ રબર બેઠા હોય ને આપણે હળી કરીએ ને એની જેમ પાણી સ્થિર હતું ને આપણે કાંકરી નાખી એટલે હળી કરી, એનો મતલબ કે આપણે ખલેલ પહોંચાડી. તો એ જે ખલેલ પહોંચાડીએ છીએ જેની મદદથી આપણને અલગ અલગ જે આ પ્રકારના તરંગો જે છે જોવા મળે છે. હવે અહીંયા જે તમને એક શબ્દ આપેલો છે કે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય જે તમને આપેલું છે એના માટે જે છે આપણે અમુક શબ્દો લખીને પછી જોઈશું. વિદ્યુત ચુંબકીય જે તમને દર્શાવેલું છે એ અહીંયા બે શબ્દ ભેગા કરેલા છે, વિદ્યુત અને ચુંબકીય. એનો મતલબ થાય વિદ્યુત ઇલેક્ટ્રિક અને અહીંયા જે છે એ ચુંબકીય મેગ્નેટિક. અને આખા જે તમને આપેલ છે વિદ્યુત ચુંબકીય તરંગો એનો મતલબ એવો થાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. શું થશે એનો મતલબ? એનો મતલબ એવો થાય આ જે તમને દર્શાવેલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એના વિશે જે છે આપણે હમણાં જોઈએ.
પણ અહીંયા જે તમને પ્રકાશ શબ્દ આપેલો હતો, અહીંયા લખ્યું કે આંખની અંદર સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. પ્રકાશ જે છે એ કહેવામાં આવે છે. પણ પ્રકાશ જે છે તમે કોઈ પણ વસ્તુને ક્યારે જોઈ શકો? કોઈ પણ વસ્તુ જે છે એ પ્રકાશની મદદથી જોઈ શકીએ આપણને ખ્યાલ છે, પણ ક્યારે જોઈ શકો? દાખલા તરીકે કોઈ સોર્સમાંથી, ઉદ્ગમ સ્થાનમાંથી પ્રકાશ જે છે એ આ વસ્તુ પર પડે છે. દાખલા તરીકે અહીંયા લાઇટ હોઈ શકે, બલ્બ હોઈ શકે, સૂર્યપ્રકાશના કિરણો જે છે હોઈ શકે, તરંગો જે છે એની પર પડે છે અને અહીંયાથી આપણી આંખની અંદર પ્રવેશે ત્યારે એ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. એનો મતલબ એવો થાય, અહીંયા આપણે એક મુદ્દો બનાવીએ કે કોઈ પણ વસ્તુને આપણે ક્યારે જોઈ શકીએ. એના માટે આપણે લખીએ કે જ્યારે કોઈ ઉદ્ગમ સ્ત્રોતનો મતલબ શું થાય? ઉદ્ગમ સ્ત્રોત એટલે કે જે જગ્યાએથી પ્રકાશ જે છે એ ઉત્પન્ન થાય છે. પ્રકાશ જે છે એ જેમાંથી બહાર નીકળે છે, ઉદ્ગમ સ્ત્રોત. જ્યારે કોઈ ઉદ્ગમ સ્ત્રોતમાંથી પ્રકાશ એ કોઈ વસ્તુ પર પડે છે અને ત્યાંથી પરાવર્તન અને વક્રીભવન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે તે વસ્તુને આપણે જોઈ શકીએ. શું લખેલું છે જુઓ જોઈ કે જ્યારે કોઈ ઉદ્ગમ સ્ત્રોતમાંથી પ્રકાશ એ કોઈ વસ્તુ પર પડે છે, દાખલા તરીકે આ બોર્ડ છે, તો બોર્ડ ઉપર જે છે એ પ્રકાશ પડે છે અને ત્યાંથી પરાવર્તન અને વક્રીભવન પામી. હવે એક શબ્દ જે તમને અહીંયા દર્શાવેલો છે, પરાવર્તન અને વક્રીભવન, કહેવાય કોને? આખા ચેપ્ટરની અંદર આપણે પરાવર્તન અને વક્રીભવન જ જોવાનું છે, પણ શરૂઆતની અંદર પરાવર્તન અને વક્રીભવન જે છે એ કોને કહેવાય એના વિશે ટૂંકમાં તમને હમણાં કહી દઉં. વક્રીભવન પામીને આપણી આંખની અંદર પ્રવેશે છે ત્યારે તે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. એ વસ્તુ એ કોઈ પણ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા તમને બોર્ડ જે દર્શાવેલ છે, એ સિવાય જે છે એ કદાચ જે છે દિવાલ પણ હોઈ શકે, બારણું હોઈ શકે, બારી હોઈ શકે, અથવા તો જે કોઈ વસ્તુ તમે જુઓ છો જે તમને બતાય છે, તો એ ક્યારે તમને બતાય છે કે પ્રકાશ જે છે વસ્તુ પર પડે છે અને ત્યાંથી પરાવર્તન પામી અને વક્રીભવન પામી અને તમારી આંખની અંદર પ્રવેશે છે ત્યારે એ વસ્તુ જે છે એ તમને બતાતી હોય છે. ઓકે, બીજું એક અહીંયા તમને જે આપેલું છે ને પરાવર્તન, શોર્ટકટમાં કહી દઈએ. પરાવર્તનનો મતલબ આવો કંઈક થાય. આ કોઈ જે છે એ સપાટી છે, અહીંયા પ્રકાશનું કિરણ પડે છે, એનો મતલબ જે પ્રકાશનું કિરણ અહીંયાથી કંઈક ઉદ્ગમ સ્ત્રોત હશે અને એમાંથી પ્રકાશનું કિરણ જે છે એ આ સપાટી ઉપર પડ્યું. આ જે છે એ શું છે તો કે સપાટી છે. પ્રકાશનું કિરણ અહીંયા પડે છે અને આ જગ્યાએથી પરાવર્તન પામી અને અહીંયા આગળ જે છે એ પાછું વળી જાય છે, અહીંયા અથડે આમ વયું જાય છે, તો આને પરાવર્તિત કિરણ કહેવાય. પરાવર્તિત કિરણ. અને આ પ્રકાશનું કિરણ જે છે આને કેવું કિરણ કહેવાય તો કે આપાત કિરણ કહેવાય. કેવું કિરણ કહેવાશે? આપાત કિરણ. પ્રકાશનું કિરણ આ સપાટી ઉપર અથડાય છે અને આ બાજુ વળી જાય છે, તો એ કિરણને પરાવર્તિત કિરણ કહેવાય. અને આ જે ઘટના જે તમને કીધી મેં એને પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ શોર્ટકટની અંદર તમને કીધું. આના માટેનો એક ટોપિક જે છે એ આપણે હમણાં જોઈશું. પણ પરાવર્તન એટલે શું તો કે જ્યારે કોઈ સપાટી ઉપર પ્રકાશનું કિરણ અથડાય અને અહીંયા આગળ વળી જાય છે, આ જે ઘટના રહી એને પરાવર્તન થયું કહેવાય. અને એ કિરણ જે છે એને કેવા કિરણ તરીકે ઓળખવામાં આવે છે તો કે પરાવર્તિત કિરણ તરીકે ઓળખવામાં આવે. બીજું એક જોઈએ આપણે. દાખલા તરીકે અહીંયા જે છે એ પાણી ભરેલું છે. શું છે?
પાણી ભરેલું છે. એટલે ટૂંકમાં અહીંયા કોઈ માધ્યમ છે, માધ્યમ 1 ની અંદર જે છે એ આપણે લઈએ કે હવા છે, અને માધ્યમ 2 જે છે એ પાણીનું ભરેલું છે. માધ્યમ તરીકે અહીંયા પાણી છે, માધ્યમ 2. માધ્યમ 1 ની અંદર હવા, માધ્યમ 2 ની અંદર પાણી. પ્રકાશનું કિરણ અહીંયા આવે છે. આ બે માધ્યમને જુદી પાડતી સપાટી છે. આ જે છે એ શું છે તો કે સપાટી. કઈ સપાટી તો કે બે માધ્યમને જુદી પાડતી સપાટી. પ્રકાશનું કિરણ જ્યારે બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળ અથડાઈ અહીંયા આવે છે, અને પ્રકાશનું કિરણનો જે માર્ગ હતો એને જવાનું હતું સીધું, અને એની જગ્યાએ એ જે છે એ વળી જાય છે. પ્રકાશના કિરણની વળવાની ઘટના જે છે, પ્રકાશનું કિરણ જે છે અહીંયા આવે છે, અથડાય છે, અને એને જવાનું હતું આમ, અને એની જગ્યાએ અહીંયા આગળ વળી જાય છે. તો પ્રકાશના કિરણની આ વળવાની જે ઘટના જે છે એને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? વક્રીભવન. રિફ્લેક્શનની અંદર આ જે છે એ પરાવર્તન, આ ઘટના જે છે એ પરાવર્તનનો મતલબ રિફ્લેક્શન થાય, અને વક્રીભવનનો મતલબ થાય રિફ્રેક્શન. બરાબર છે? પ્રકાશના કિરણની પાછા વળવાની ઘટના એટલે પરાવર્તન, અને પ્રકાશના કિરણ જે છે અહીંયા જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા કોઈ પારદર્શક માધ્યમની અંદર પ્રવેશે છે ત્યારે એની જે દિશા હતી એ દિશા કરતા જે છે એ અહીંયા આગળ વળી જાય છે. પ્રકાશના કિરણની આવી વળવાની ઘટના જે છે એને આપણે વક્રીભવન તરીકે ઓળખીએ છીએ. હવે આ જે છે એ તમને શોર્ટકટની અંદર કીધું, પણ આના વિશે જે છે એ આપણે અલગથી ટાઈમ કાઢી અને જે છે એ આખો ટોપિક જે છે એ સમજવાનો છે, જે તમારે આગળ પાઠની અંદર આવશે. આ તો પ્રસ્તાવનાની અંદર જે તમને નામ આપેલું છે અહીંયા આગળ કે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એને સમજવા માટે તમને આવું જે છે શોર્ટકટની અંદર કીધું. એના પછી આપણે થોડાક આગળ વધીએ. તો કે પ્રકાશના ગુણધર્મો. ધોરણ 10 ની અંદર આ જે ચેપ્ટર નંબર 10 છે એ ટોટલ 6 માર્કનું ચેપ્ટર છે, જેની અંદર તમારે 1 માર્ક નો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન આવશે, અને 3 માર્કનો એક પ્રશ્ન હશે. હવે આ જે 1 માર્કનો પ્રશ્ન જે તમને કીધો એ 1 માર્કના પ્રશ્નની અંદર ખરા ખોટા MCQ ના સ્વરૂપની અંદર કે પછી ખાલી જગ્યા કે કોઈ વૈજ્ઞાનિકનું નામ પણ હોઈ શકે, અથવા તો કોઈ સૂત્ર હોઈ શકે. ઓબ્જેક્ટિવ ટાઈપનો જે છે એ 1 માર્કનો પ્રશ્ન છે. 2 માર્કની અંદર જે છે એ તમારે ટૂંકો પ્રશ્ન જે છે એ હોઈ શકે કે જે 2 માર્કની અનુસંધાનની અંદર હોય, અથવા તો દાખલો જે છે એ પણ હોઈ શકે. 3 માર્કની અંદર જે છે એ માર્ચ 2020 ની અંદર એક આકૃતિ જે છે એ પૂછાણેલી હતી. એટલે આની અંદર જે છે અથવા તો પરાવર્તનના નિયમો, પરાવર્તન એટલે શું, પરાવર્તનના પ્રકારો, એવો બધો પ્રશ્ન જે છે એ તમને 3 માર્કની અંદર પૂછી શકાય. ટૂંકમાં આ જે ચેપ્ટર જે છે એ તમારે 6 માર્કનું છે. ઓકે, આપણે આગળ વધીએ. પ્રકાશના ગુણધર્મો, જેની અંદર હમણાં તમને કીધું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે હું તમને કહીશ, એ અહીંયા આગળ આવશે. તો કે પ્રકાશના ગુણધર્મો, જેની અંદરથી આપણે પહેલો ગુણધર્મ જે છે જોઈએ કે પ્રકાશ જે છે, પ્રકાશ એ ઉર્જાનું તરંગ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? તરંગ સ્વરૂપ છે. તરંગ એટલે શું એ તમને અહીંયા આગળ કહી દીધું કે અવકાશ કે માધ્યમની અંદર થતી વિક્ષોભની ગતિ, અને એને સમજાવવા માટે હમણાં તમને ઓલું પાણીની ડોલ વાળું એક્ઝામ્પલ આપેલું હતું. પ્રકાશ એ ઉર્જાનું કેવું સ્વરૂપ છે તો કે તરંગ સ્વરૂપ છે. બીજું આપણે લઈએ કે પ્રકાશના તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. હવે અહીંયા આગળ જુઓ, વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો વિશે તમારે ડિટેલની અંદર 11 સાયન્સની અંદર આવે છે, પણ એને રિલેટેડ જે તમારે સમજવાનું છે અહીંયા માત્ર ને માત્ર સમજણ પૂરતું દોરેલું છે. આ તમારે કઈ યાદ રાખવાનું નથી, માત્ર ને માત્ર રેફરન્સ તરીકે અહીંયા તમને દર્શાવેલું છે. પ્રકાશનું તરંગ, આ જે તમને દિશા દર્શાવેલી છે
એ પ્રકાશના તરંગની પ્રસરણની દિશા, ટૂંકમાં પ્રકાશનું તરંગ જે છે એ આ દિશાની અંદર આગળ વધે છે. હવે જુઓ અહીંયા આ જે છે આપણે x અક્ષ કહી દઈએ, આ જે છે y અને આ જે છે z અક્ષ. એનો મતલબ કે આ જે હું તમને કહું છું વિદ્યુત ચુંબકીય તરંગો એ 3 ડાયમેન્શન ની અંદર દર્શાવું છું, ટૂંકમાં 3D ની અંદર દર્શાવું છું. ઓકે, 3 ડાયમેન્શન ની અંદર તમને દર્શાવીને કહું છું. ચાલો એને આપણે દર્શાવીએ. એના માટે આ જે તમને દર્શાવેલ છે આ જે છે એ વિદ્યુતીય ઘટક કે જેને આપણે સદિશ ઈ વડે દર્શાવવામાં આવે છે. તમારે માત્ર ને માત્ર આ સમજણ પૂરતું આપેલું છે. તમારે માત્ર ને માત્ર યાદ શું રાખવાનું છે કે પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. પણ વિદ્યુત ચુંબકીય શા માટે એ હું અહીંયા આગળ કહું છું. આ જે છે જે તમને દર્શાવેલ છે વિદ્યુતીય ઘટક દર્શાવેલો છે. હવે આપણે ચુંબકીય ઘટક દર્શાવવો હોય, વિદ્યુત ચુંબકીય, તો વિદ્યુતીય ઘટક અને ચુંબકીય ઘટક બંને ઘટકો આવશે. એ તમને અહીંયા આગળ દર્શાવી દઉં છું કે ચુંબકીય ઘટક તો કઈ રીતે આવશે. જેને આપણે દર્શાવીએ આ જે તમને દર્શાવેલા છે એ કયા ઘટક છે તો કે આ જે છે એ ચુંબકીય ઘટક દર્શાવેલા છે. જે ગ્રીન માર્કર વડે દર્શાવેલા છે એ દરેકે દરેક કેવા ઘટકો છે તો કે ચુંબકીય ઘટકો કે જેને સદિશ b વડે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં પ્રકાશના તરંગો જે છે એ કેવા તરંગો છે? પ્રકાશના તરંગો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. પ્રકાશ એ ઉર્જાનું કેવું સ્વરૂપ છે તો કે પ્રકાશ એ ઉર્જાનું તરંગ સ્વરૂપ છે. એની પછી આપણે આગળ વધીએ થોડા કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તમને એમસીક્યુ ની અંદર પૂછી શકાય કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય એમ કે તો કેટલો આવશે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડની અંદર 3 ગુણ્યા 10⁸ જેટલું અંતર જે છે એટલા મીટર અંતર જે છે એ કાપશે. હવે કદાચ પરીક્ષાની અંદર તમને પૂછાય કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ બરાબર ખાલી જગ્યા એવું કે કીધેલું હોય અને નીચે ઓપ્શન આપેલા હોય, પણ ઓપ્શનની અંદર તમને અહીંયા મીટર પ્રતિ સેકન્ડની અંદર ન આપેલું હોય તો તમને કિલોમીટર પ્રતિ સેકન્ડની અંદર આપેલું હોય તો આપણે કિલોમીટરની અંદર ફેરવવા હોય તો કઈ રીતે ફરશે જોવો જોઈએ. ચલો જોઈએ આપણે 1 કિલોમીટર બરાબર કેટલા થશે તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે. અહીંયા તમને આપેલા છે જુઓ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ બરાબર કેટલા કિલોમીટર. આ મીટરમાંથી કિલોમીટરમાં આપણે જઈએ છે તો આને ગુણ્યા 1 એનો મતલબ શું થાય 3 ગુણ્યા 10⁸ ગુણ્યા 1 એટલે યુનિટ રહેશે છેદમાં 1000 નો મતલબ અહીંયા જે તમને 1000 દર્શાવેલા છે એને હું બીજી રીતના લખી શકું 10⁻³ થશે. 1000 નો મતલબ કે 10⁻³. હવે અહીંયા જુઓ 10 અને 10 તમને અહીંયા દર્શાવેલા છે બંનેની અંદર 3 ગુણ્યા 10⁸ અહીંયા 10⁻³ છે +3 છે ઉપર વહી જશે તો -3. એનો મતલબ 3 ગુણ્યા 10⁸ -3 પણ આ તમારો જે જવાબ આવશે એ કેની અંદર આવશે તો કે કિલોમીટર પર સેકન્ડ ની અંદર આવશે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ
કેટલા મીટર પ્રતિ સેકન્ડ કીધું હોય તો કેટલો આવશે તો કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. અને જો તમને કિલોમીટરની અંદર કીધું હોય તો કેટલા આવશે તો કે 3 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર પ્રતિ સેકન્ડ. ચલો, આ જે તમને આપેલું છે એને તમારે શોર્ટકટની અંદર યાદ રાખવું હોય. 3 ગુણ્યા 10 ની 5 ઘાત કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કેટલા થાય છે 3 ગુણ્યા 10 ની 5 ઘાત, એનો મતલબ 1 2 3 4 5 મીંડા લગાડવાના થશે. 3 1 2 3 4 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ કેટલા થાય એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એ કાપશે. એનો મતલબ એવો થાય કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ નો મતલબ એવો થાય કે 1 સેકન્ડની અંદર પ્રકાશ 3 લાખ કિલોમીટર કાપે. આ જે તમને દર્શાવેલ છે એનો મતલબ શું થશે તો કે પ્રકાશ જે છે એ શૂન્યાવકાશની અંદર 3 લાખ કિલોમીટર 1 સેકન્ડની અંદર કાપે છે. ઓકે, આગળ જોઈએ આપણે પ્રકાશનો ગુણધર્મ નંબર 4. એની પછી જોઈએ આપણે ગુણધર્મ નંબર 4. છેલ્લે આપણે ગુણધર્મ નંબર 3 ની અંદર તમને કીધેલું હતું કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જે છે એ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે, અથવા તો 1 સેકન્ડની અંદર એ 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે છે. પણ કઈ જગ્યાએ તો કે શૂન્યાવકાશની અંદર. એની પછી આપણે આગળ વધીએ કે પ્રકાશનું કિરણ જે છે, પ્રકાશનું કિરણ જ્યારે કોઈ માધ્યમમાં ગતિ કરે છે, માધ્યમ તરીકે પાણી હોઈ શકે, કાચ હોઈ શકે, એ સિવાય જે છે કેરોસીન હોઈ શકે, પેટ્રોલ હોઈ શકે. એમાં પ્રકાશનું કિરણ જે છે જ્યારે ગતિ કરે છે, હવાના માધ્યમની અંદર પ્રકાશનું કિરણ ગતિ કરતું હોય, શૂન્યાવકાશની અંદર એની ઝડપ મહત્તમ હોય છે. અહીંયા શું કીધેલું તમને કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે અને આ ઘટાડો જે છે એ માધ્યમના પ્રકાર પર આધાર રાખે. એનો મતલબ શું થાય? માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે એનો મતલબ એવો થાય જેવું માધ્યમ હોય એ પ્રકારે પ્રકાશનો વેગ હશે. દાખલા તરીકે શૂન્યાવકાશ હશે તો શૂન્યાવકાશની અંદર પ્રકાશનો વેગ મહત્તમ હશે. પાણીનું માધ્યમ આવે છે તો પ્રકાશનો વેગ જે છે એ ઘટી જશે. એની કરતા જો હવાનું માધ્યમ હોય તો પાણી કરતા ઝડપથી પસાર થઈ શકે. એનો મતલબ એવો કે હવાનું માધ્યમની અંદર અને પાણીના માધ્યમની અંદર પ્રકાશનો વેગ કોની અંદર વધારે હશે તો કે હવાનું માધ્યમ હશે તો પ્રકાશનો વેગ જે છે વધારે, પાણીનું માધ્યમ હશે તો પ્રકાશનો વેગ ઓછો. એનો મતલબ કે જેવું માધ્યમ ને એવો પ્રકાશનો વેગ. એની પછી આપણે 5મો ગુણધર્મ જે છે એ જોઈએ કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેવો. હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ આ દ્રશ્ય પ્રકાશ ક્યાંથી આવ્યો તો કે દ્રશ્ય પ્રકાશ જે છે જેમ આપણે કહીએ ને કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો, એક્સ રેઝ, એ દરેકે દરેક વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર જ સમાવેશ થાય. કે અલ્ટ્રાવાયોલેટ છે, એક્સ રે છે, ગામા કિરણો છે, દરેકે દરેકનો સમાવેશ જે છે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર જ થશે. પણ આજે તમને દ્રશ્ય પ્રકાશ દર્શાવેલો છે એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય. હવે આ જે તમને દર્શાવેલું છે શું છે? એંગસ્ટ્રોમ છે. એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોમ નો મતલબ જે છે આ એંગસ્ટ્રોમ જે છે વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર છે.
અને આ એંગસ્ટ્રોમ ઈ અંતરનો એકમ છે. શેનો એકમ છે? એંગસ્ટ્રોમ જે છે ઈ અંતરનો એકમ છે. અહીંયા અંતરનો બહુ નાનો એકમ એંગસ્ટ્રોમ છે. તમને એમ કે ભાઈ કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. પણ તમને મીટરમાં પૂછાય તો પરીક્ષાની અંદર કદાચ તમને એંગસ્ટ્રોમ ન આપેલું હોય તો કે આપણે મીટરમાં ફેરવવા હોય તો આ તમારે એક યાદ રાખવાનું કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર થશે. કેટલું થશે? 10 ની -10 ઘાત મીટર થાય. બરાબર છે? એનો મતલબ આપણે આવું પણ લખી શકીએ કે 1 મીટરનો 10 ની 10 ઘાતમો ભાગ થશે. આ લખીએ 1 મીટરનો 10 ની 10 ઘાતમો ભાગ. તમે અહીંયા 1 ની પાછળ 10 મીંડા કરી નાખો. 1 ના છેદમાં 1 2 3 4 5 6 7 8 9 10. આવો મતલબ થાય એનો. 1 મીટરનો એટલામો ભાગ. બરાબર છે? 1 એંગસ્ટ્રોમનો મતલબ આવો કંઈક થશે. ટૂંકમાં વેલ્યુ બહુ નાની છે. કિંમત જે છે કેવી મળે છે? તમને ખૂબ જ નાની કિંમત મળે છે. હવે તમને અહીંયા જે આપેલું છે એંગસ્ટ્રોમ, એમાંથી તમારે મીટરમાં ફેરવવા છે. તો મીટરમાં ફેરવવા માટે આપણે શું કહીએ છીએ? તો કે ધ્યાન રાખજો કે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ જે તમને આપેલા છે એને આપણે આવી રીતના કંઈક લખીએ. 4 ગુણ્યા 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત એટલે અહીંયા હજી એક સ્ટેપ વધારીએ. 4 ગુણ્યા 1000. 4 ગુણ્યા 1000 કરીએ એટલે 4000 થઈ ગયા. અને એંગસ્ટ્રોમની જગ્યાએ 10 ની -10 ઘાત લખી નાખીએ. એટલે આ એંગસ્ટ્રોમનું મીટરમાં ફરી ગયું. થી 8 ગુણ્યા 10 ની 3 ઘાત. 3 ઘાતની જગ્યાએ આપણે એક સ્ટેપ વધારવાનું કીધું હતું. 1000. 8 ગુણ્યા 1000 કરીએ એટલે 8000. અને એક એંગસ્ટ્રોમનો મતલબ થાય 10 ની -10 ઘાત. આ જે ફરશે એ શેની અંદર ફરશે? તો કે મીટરની અંદર કન્વર્ટ થાય. ચલો હવે 4 ગુણ્યા 10 ની અહીંયા 1000 છે એનો મતલબ 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની -10 ઘાત થી 8 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની -10 ઘાત. આ કેની અંદર ફર્યું? તો કે મીટરની અંદર. હવે જુઓ 4 ગુણ્યા આધાર સરખો તો ઘાતનો સરવાળો 3 પ્લસ -10 થશે ને? બંનેનો આધાર સરખા છે એનો મતલબ બેમાં 10 તો છે જ. તો ઘાતનો સરવાળો 3 વત્તા ઓછા 10 એ જે હોય એ જ મૂકવા પડે. પછી આપણે એક સ્ટેપ વધારીએ અથવા તો ઘટાડીએ કે વત્તે ઓછે ઓછા 3 -10 તો પણ ચાલશે ને? થી 8 ગુણ્યા બંનેના આધાર સરખા 10. અહીંયા આવશે 3 -10. આ શેની અંદર આવશે? મીટરની અંદર. 4 ગુણ્યા 10 ની વત્તે ઓછે ઓછા 3 -10 થી 8 ગુણ્યા 10 ની અહીંયા તમને આપેલ છે 3 -10 એનો મતલબ કેટલા થશે? એમ નામ રાખીએ પેલા સ્ટેપની અંદર મીટર. 4 ગુણ્યા 10 ની -7 ઘાત થશે. વત્તે ઓછે ઓછા 10 માંથી 3 જાય તો 7. મોટા નિશાની એનો મતલબ 10 ની નિશાની કઈ છે? માઇનસ છે. થી 8 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર. એનો મતલબ કે જો તમને એમ કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે એંગસ્ટ્રોમ ની અંદર, તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ આવશે. ઓકે? અને જો તમને મીટરની અંદર પૂછવું હોય તો 4 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર થી 8 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર સુધીની હોય છે. આ બાદબાકી નથી ભાઈ કે અહીંયાથી અહીં સુધીની હોય છે એવું દર્શાવવા માંગે છે. 4 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર થી 8 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર સુધીની હોય છે. પરીક્ષાની અંદર કદાચ આ ફોર્મેટની અંદર તમને ન કે એ સિવાય કિલોમીટરની અંદર, સેન્ટીમીટરની અંદર પણ પૂછી શકે. મોસ્ટ ઓફ તમને આ બંને જે છે બંનેમાંથી કોઈ પણ એક જે છે એ પૂછી શકાય. પરંતુ જો તમારે કિલોમીટરની અંદર ફેરવવા હોય તો પાસ કરવું પડે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, અથવા તો મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એ રીતના આપણે કન્વર્ટ કરવાનું હોય. પણ મોસ્ટ ઓફ જે છે એ આ બંને ફોર્મેટની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાતું હોય છે. ઓકે? એની પછી આપણે થોડા આગળ વધીએ. આ જે તમને દર્શાવેલ છે કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આટલી છે, આ બહુ નાની વેલ્યુ છે. આ જે વેલ્યુ તમને આપેલી છે એ કેવી કિંમત છે? નાની કિંમત છે. બહુ નાની કિંમત તમને દર્શાવેલી છે. ઓકે? હવે આ જે નાની કિંમત તમને દર્શાવેલી છે, ખૂબ જ નાની વેલ્યુ દર્શાવેલી છે. 4 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર થી 8 ગુણ્યા 10 ની -7 ઘાત મીટર જે તમને દર્શાવેલું છે, એ પરિસ્થિતિની અંદર તરંગો જે છે આ ખૂબ
નાની તરંગ લંબાઈના કિસ્સામાં પ્રકાશના તરંગો કોઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ પર ગતિ કરે છે. પણ ક્યારે? અહીં જો તમને શું આપ્યું છે જુઓ, આ ખૂબ નાની તરંગ લંબાઈના કિસ્સામાં પ્રકાશના તરંગો કોઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે. પરંતુ કયા કિસ્સાની અંદર તમને દર્શાવશો અહીંયા? કઈ દિશામાં? તો કે તરંગ પ્રસરણની દિશામાં. તરંગ પ્રસરણની દિશાની અંદર કોઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતા, કેમ યાદ રાખવાનું છે? એક બિંદુ આ, બીજું બિંદુ આ, એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ ઉપર જે છે એ ગતિ કરે છે. એટલે આ જે સુરેખ માર્ગ જે છે એને આપણે નામ દઈશું. હજી આગળ ચાલ્યા જ રાખે છે કદાચ, જે છે આ એક બિંદુ માટે તમને દર્શાવેલું છે, એક કિરણ માટે દર્શાવેલું છે. અને આ જે સુરેખ માર્ગ જે તમને કીધો એને આપણે નામ દેવાનું છે. શું નામ દઈશું? તો કે કિરણ એવું નામ દઈશું. ઓકે, એટલે આપણે લખીએ કે કિરણ એટલે શું? તો કિરણ માટે શું લખશું આપણે? કે પ્રકાશ એ તરંગ પ્રસરણની દિશામાં કોઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગે ગતિ કરે છે. તે સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહેવાય. તમને એમ કે કિરણ એટલે શું? તો શું લખશું આપણે? કે પ્રકાશ એ તરંગ પ્રસરણની દિશામાં, આ દિશાની અંદર જ તે કોઈ એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે. ત્યારે આ સુરેખ માર્ગને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પ્રકાશના કિરણ તરીકે ઓળખવામાં આવે. હવે આ તો એક કિરણની વાત થઈ ને, ઘણા બધા કિરણો હોય, ઘણા બધા કિરણોના સમૂહને કિરણ પુંજ કહેવાય. એનો મતલબ કે ઘણા બધા કિરણોનો સમૂહ હોય, ઘણા બધા કિરણો ભેગા થઈને આગળ, હવે ઓલી આપણે જે ટોર્ચ હોય, ટોર્ચની અંદર આપણે જે છે સ્વિચ શરૂ કરીએ તો કઈ એક કિરણ નથી નીકળતું, ઘણા બધા કિરણો જે છે એ નીકળતા હોય છે. તો આ જે કિરણોનો સમૂહ જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે કિરણ પુંજ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે આગળ વધીએ કે પ્રકાશનું કિરણ જે છે, દાખલા તરીકે આ જે છે કોઈ એક સપાટી, અહીંયા જે છે કોઈ એક માધ્યમ છે. કેવું માધ્યમ છે? તો કે હમણાં તમને કઈ કીધેલું હતું, પાણીનું માધ્યમ છે. અહીંયા હવાનું માધ્યમ છે. અહીંયા આપણે કહી દઈએ માધ્યમ 1, આ જે છે એ માધ્યમ 2. પ્રકાશનું કિરણ જે છે એ દાખલા તરીકે અહીંયા આવે છે. આ કિરણ કેવું કિરણ કહેવાય? તો કે આ કિરણને આપણે કહીશું આપાત કિરણ. પ્રકાશનું કિરણ અહીંયા આવે છે, અહીંયા અથડાય, અમુક ભાગ આ બાજુ જાય છે. તો આ જે ઘટના જે છે પરાવર્તન થશે અને અમુક ભાગ જે છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર આવે છે. તો બે માધ્યમને જુદી પાડતી સપાટી, આ જે છે એ શું છે? તો કે સપાટી. બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળ અમુક ભાગ જે છે એ આ રીતના વળી જાય છે. એની મૂળ દિશા આવી કંઈક છે, પણ અહીંયા આગળ વળી જાય છે. તો આ જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? વક્રીભવન તરીકે ઓળખવામાં આવે. એના માટે આપણે ટૂંકા શબ્દોની અંદર લખીએ કે પ્રકાશનું
કિરણ જ્યારે કોઈ એક માધ્યમમાંથી, એક માધ્યમ તરીકે હવાનું માધ્યમ લીધેલું છે, એક માધ્યમમાંથી બીજા કોઈ માધ્યમમાં, અહીંયા કદાચ આપણે એમ લખવું હોય કે આ પારદર્શક માધ્યમ છે, પાણી ભરેલું છે, પારદર્શક માધ્યમ થયું, બીજા કોઈ પારદર્શક માધ્યમની અંદર દાખલ થાય, બીજા કોઈ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેના અમુક ભાગનું, અહીંયા શું થયું જુઓ જોઈએ, અમુક ભાગ આ બાજુ ગયો, પરાવર્તન થઈ ગયું, અને અમુક ભાગ નીચે આવે છે, એનો મતલબ અમુક ભાગનું પરાવર્તન અને અમુક ભાગનું શું થાય છે, વક્રીભવન થાય છે. ઓકે, એની પછી આપણે આગળ વધીએ. અહીંયા આગળ તમને શું કીધેલું કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક માધ્યમમાંથી, એક માધ્યમ તરીકે હવાના માધ્યમની અંદરથી પાણીના માધ્યમની અંદર આવે, એનો મતલબ કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમની અંદર આવે, આ સપાટી આગળ અમુક ભાગનું પરાવર્તન થઈ જાય અને અમુક ભાગનું વક્રીભવન થશે. ઓકે, આ જે છે એ તમારે યાદ રાખવાનું. એની પછી આપણે થોડાક આગળ વધીએ તો કે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી અથવા તો ચળકતી સપાટી. હવે જુઓ, આપણે નવી થાળી લાવ્યા હોય, જમવાની થાળીઓ, સ્ટેનલેસ સ્ટીલની બનેલી જમવાની નવી થાળી લાવ્યા છીએ, અને એની અંદર આપણો ચહેરો જોઈએ ને તો આપણને કમ્પ્લીટ બતાતો હોય, સંપૂર્ણપણે બતાતો હોય, અને 6 માસ જવા દઈએ પછી થાળીની અંદર મોઢું નાખીને જોઈએ ને તો આપણને સંપૂર્ણ બતાશે નહીં, કંઈક અલગ જ ચહેરો લાગશે. એનો મતલબ એવો થાય કે સંપૂર્ણ ચળકતી સપાટી અથવા તો પોલિશ કરેલી સપાટી હશે, લીસી સપાટી હશે, તો એની અંદર સૌથી વધારે પ્રમાણમાં શું થશે તો કે મેક્સિમમ, મહત્તમ જે છે એ પરાવર્તન થાય. સંપૂર્ણ ચળકતી સપાટી હોય તો એની અંદર પરાવર્તન થાય, અને પારદર્શક માધ્યમ હોય, કેવું, પારદર્શક માધ્યમ હોય તો પારદર્શક માધ્યમની અંદર મેક્સિમમ શું થશે તો કે એની અંદર વક્રીભવન મહત્તમ થશે. વક્રીભવન તમારે શું યાદ રાખવાનું છે તો કે જો સંપૂર્ણ ચળકતી સપાટી હોય તો ચળકતી સપાટીની અંદર પરાવર્તન જે છે એ મહત્તમ પ્રમાણમાં થશે, અને જો પારદર્શક માધ્યમ હોય તો જે આપાત પ્રકાશ હશે, આપાત કિરણ હશે, એની અંદર વક્રીભવન જે છે એ સૌથી વધારે પ્રમાણમાં થશે. એની પછી એક મુદ્દો જે છે એ આપણે લખીએ કે પ્રકાશના કિરણો કેન્દ્રિત કરવાનો મતલબ શું થાય, આપણે ઓલો બિલોરી કાચ આવે છે, એ બિલોરી કાચને આપણે ઓલા સૂર્યપ્રકાશની અંદર રાખ્યા, હથેળીમાં રાખ્યા, પછી બિલોરી કાચને ઉપર નીચે કરીએ ને તો અહીંયા આપણને એક નાની એવી ટીડડી બતાતી હોય, બરાબર છે, નાના એવું ટપકું જે છે બતાતું હોય, તો એ આપણે શું કર્યું, દાખલા તરીકે બિલોરી કાચ આવો કંઈક છે, એમાંથી આપણને જે છે એ બધા કિરણો ભેગા થઈને એક માત્ર ને માત્ર આવું એક બિંદુ બતાય છે. તો એનો મતલબ કે આ જે બિલોરી કાચ ઉપર જેટલા પ્રકાશના કિરણો પડતા હતા ને એ બધાને આપણે એક બિંદુની અંદર કેન્દ્રિત કરી નાખ્યા. એનો મતલબ એવો કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત અને વિકેન્દ્રિત નો મતલબ શું થાય? હવે વિકેન્દ્રિત નો મતલબ થાય કે છૂટું પાડવું. આપણે જો ટોર્ચ હોય, બત્તી, ટોર્ચની અંદર જે ઓલો લેમ્પ આવે, લેમ્પની આજુબાજુનો વિસ્તાર ગોળ જે હોય એ તમારે જોવાનો, એ જે છે એ આપણે ફેલાવો કરવાનો જે છે એ કરશે, ફેલાવો જે છે એ ટૂંકમાં કરશે. આપણે લેમ્પ શરૂ કરીએ એટલે માત્ર ઓલી જે લેમ્પ હોય એની સીધી દિશાની અંદર આગળ નહીં વધે, પણ કઈ દિશાની અંદર તો કે બધી દિશાની અંદર જે છે ફેલાઈ જાય છે. એટલા માટે જે તમને ચળકતી સપાટી, લેમ્પની આજુબાજુની, લેમ્પ જે હોય આપણે જે બત્તીની અંદર એની આજુબાજુની જે સપાટી હોય એ પ્રકારે બનાવેલી હોય, એવા પ્રકારના અરીસાની અંદરથી બનાવેલી હશે કે જેની મદદથી પ્રકાશના કિરણો જે છે એ બધી દિશાની અંદર ફેલાઈ જાય. એ ફેલાઈ જવું એને વિકેન્દ્રિત થવું કહેવાય. શું થવું કહેવાય? વિકેન્દ્રિત. પ્રકાશના કિરણોને કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવા
લેન્સ અને અરીસા વપરાય. આ 9 ગુણધર્મો જે છે એ તમારે તૈયાર કરવાના છે. પ્રકાશના કિરણોને કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરવા માટે લેન્સ અને અરીસાનો ઉપયોગ થશે. એની અંદર પણ અરીસા આવશે તો અરીસાની અંદર પાછા અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. પછી લેન્સની અંદર આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ જે છે એ જોઈશું. એ જે છે એ આગળના ભાગની અંદર આપણે જોવાનું છે. ઓકે, એટલે ટૂંકમાં જે પ્રકાશના ગુણધર્મો જે છે એ તમારે આ 9 ગુણધર્મો આગળ જે આપણે લખ્યા ઈ 3 ગુણધર્મો જે છે આપણે આગળ લખ્યા હતા અને 4 થી શરૂ કરીને 9 સુધીના ગુણધર્મો જે છે એ તમારે તૈયાર કરવાના છે. ભાગ નંબર 2 ની અંદર આપણે પરાવર્તન અને એના પ્રકારો ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.